સાપ્તાહિક એક્સપાયરીના દિવસે બજારમાં વધુ એક સુસ્ત સેશનના સંકેતો. ગિફ્ટ નિફ્ટી એકદમ ફ્લેટ, એશિયામાં પણ મિક્સ્ડ કામકાજ, પરંતુ અમેરિકાના બજારોમાં રહી તેજી. એનવિડિયાના કારણે રેકોર્ડ સ્તરે બંધ થયો નાસ્ડેક. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રાઝિલથી ઇમ્પોર્ટ પર 50% ટેરિફની કરી જાહેરાત. કહ્યું, બંને દેશો વચ્ચે ઘણા ખરાબ હતા કારોબારી સંબંધો. સાથે જ અલ્જીરિયા, ફિલિપિન્સ અને શ્રીલંકા સહિત 7 દેશોને મોકલ્યો 20થી 30% ટેરિફનો પત્ર. 1 ઓગસ્ટથી કોપર પર 50% ટેરિફની પણ કરી જાહેરાત. સરકાર ઓક્ટોબર સુધી પૂરો કરી શકે છે આઈડીબીઆઈ બેંકમાં હિસ્સો વેચવાની પ્રક્રિયા. સૂત્રો મુજબ સમાચાર. સાથે જ એલઆઈસીની ઓફર ફોર સેલ એટલે કે ઓએફએસ માટે સરકાર પાસેથી મળી મંજૂરી. એશિયન પેઇન્ટ્સે એક્ઝો નોબલમાં પોતાનો સંપૂર્ણ 4.42% હિસ્સો 734 કરોડમાં વેચ્યો. આશરે ₹3,650 પ્રતિ શેરના ભાવ પર થયા સોદા. આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડ અને ઈસ્ટ સ્પ્રિંગ ઇન્વેસ્ટમેન્ટે હિસ્સો ખરીદનારમાં સામેલ. એમ્બેસી ટ્વીટમાં આજે બ્લોક ડીલ દ્વારા 1.9% હિસ્સો વેચી શકે છે એપેક કંપની. 4% ડિસ્કાઉન્ટ પર ₹382 પ્રતિ શેર ફ્લોર પ્રાઇસ સંભવ. આશરે 680 કરોડ રૂપિયાના થઈ શકે છે સોદા. આજથી જૂન ત્રિમાસિકના પરિણામની થશે શરૂઆત. નબળા રહી શકે છે આઈટી દિગ્ગજ ટીસીએસના પરિણામ. સીસી આવક ઘટવાનું અનુમાન. સાંજે 5:30 વાગ્યે થશે કંપનીની પ્રેસ કોન્ફરન્સ. સાથે જ ટાટા એલ્ક્સી અને ઇરડાના પરિણામ પર પણ રહેશે ફોકસ. અને આજે સંસદીય પેનલ સામે પોતાની વાત રાખશે આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રા. આઈબીસીની ખામીઓ અને પડકારો પર થશે ચર્ચા. એસબીઆઈ, બીઓબી, ઇન્ડિયન બેંક અને આઈઓબી પણ સમિટ સામે અલગથી રાખશે પોતાની વાત.